નમસ્કાર. ધોરણ 6 વિષય ઇંગ્લિશ સેમિસ્ટર 1 તેનો યુનિટ 4 છે વોચ યોર વોચ, જેની અંદર આપણે એક્ટિવિટી 8 જોવા જઈ રહ્યા છીએ. તો તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. શબ્દ માત્ર વાંચવાના છે. ટૂક અ શાવર, રીચ ઓન ટાઈમ, ફેલ ટુ સ્ટોપ, રેન ધ રેડ લાઇટ, ફેચ ધ લાયસન્સ, વેન્ટ બેક હોમ, paid the fine, cup of tea, excuse me, and like hell. ત્યારબાદ આપેલ શબ્દના આધારે મળતા આવતા અર્થ શોધીને લખો. જોડીમાં કામ કરો. તો સૌપ્રથમ છે નોઇઝ. નોઇઝ એટલે શું થાય? અવાજ. બરોબર. તો મ્યુઝિકલ સાઉન્ડ એટલે સંગીતનો અવાજ. લાઉડ સાઉન્ડ એટલે ઘોઘાટ. લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ એટલે ઘોઘાટ અને જરૂરી ના હોય તેવો અવાજ. વિસ્પર્ડ એટલે ધીમેથી કાનમાં બોલવું. સ્પોક સોફ્ટલી એટલે નરમાશથી બોલવું. ટોકડ સોફ્ટલી એટલે નરમાશથી વાત કરવી અને ટોકડ સ્લોલી એટલે ધીમેથી વાત કરવી. એપ્રોચ્ડ એટલે સંપર્ક કર્યો. કેમ વેરી ક્લોઝર એટલે ખૂબ નજીક આવવું. કોલ્ડ એટલે બોલાવવું અને આસ્કડ એટલે પૂછવું. ફેચ એટલે મેળવ્યો. ગીવ ઇટ એટલે તે આપો. બ્રિંગ ઇટ તે મેળવો અને કલેક્ટ ઇટ એટલે તે ભેગું કરો. ફાઇન એટલે દંડ. મની ટુ પે એઝ અ પનિશમેન્ટ એ પૈસા જે સજા સ્વરૂપે આપવા પડે છે. અર્નેડ મની એટલે કમાયેલા પૈસા અને લોસ્ટ મની એટલે ગુમાવેલા પૈસા. ત્યારબાદ છે ક્વેશ્ચન 9. આપેલી ઘટનાના આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે. તો યુ રીચડ એટ ધ ઓફિસ એટ 9:30 એટલે કે તમે ઓફિસે 9:30 વાગે પહોંચ્યા હતા. આ વિધાન કેવું છે? ખોટું. યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ તમારા પાકીટમાં હતું. તો આ વિધાન કેવું છે? સાચું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ પ્રથમ વખત. યુ વેન્ટ બેક હોમ બાય બસ પ્રથમ વખત તમે બસ દ્વારા ઘરે ગયા હતા. તો આ વિધાન પણ સાચું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ. આફ્ટર શાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી શાવરથી એટલે કે ફુવારાથી નાહ્યા પછી તમે ચાના કપની મજા માણી હતી. તો આ વિધાન કેવું છે? ખોટું. યુ સ્ટોપ્ડ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ તમે તમારા બાઇકને ટ્રાફિક સિગ્નલ આગળ રોક્યું હતું. તો આ વિધાન કેવું છે? ખોટું. ફોર ધ સેકન્ડ ટાઈમ બીજી વખત. યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક બીજી વખત તમે પોતાના બાઇક પર ઘરે ગયા હતા. તો અહીંયા સાહેબ મિસ્ટેક છે, કારણ કે બીજી વખત આપણે શેમાં ઘરે ગયા હતા? જ્યારે લાયસન્સ લેવા માટે બસમાં. તો ખોટું વિધાન આવશે. ત્યારબાદ છે યુ ફરગોટ ધ બેગ એટ હોમ તમે બેગ ઘરે ભૂલી ગયા હતા. તો આ વિધાન ખોટું છે. બેગ નહીં પણ વોલેટ ભૂલી ગયા હતા. ધ પોલીસમેન ડીડ નોટ એલો યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ પોલીસમેને તમને ટ્રાફિક રૂલ તોડવાની પરવાનગી આપી ન હતી. તો આ વિધાન કેવું છે? સાચું. દંડ ભરવો પડ્યો હતો. યુ હેડ અ ગુડ સ્લીપ તમે ખૂબ સારી રીતે ઊંઘ્યા હતા. આ વિધાન ખોટું છે. ઊંઘ નથી આવી. ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઇડેન્ટિટી કાર્ડ તો પોલીસવાળાએ તમારી પાસેથી આઇડેન્ટિટી એટલે ઓળખ કાર્ડની માગણી કરી હતી. ના, શેની માગણી કરી હતી? ડ્રાઇવિંગ લાયસન્સ. ત્યારબાદ છે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે વાર્તાના આધારે ખાલી જગ્યામાં લખો. તો આઈ ફરગોટ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર તો હું ભૂલી ગયો ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર એટલે કાગળિયા. ધેન આઈ ટુક બેગ એન્ડ ફરગોટ ટિફિન એટ હોમ ત્યારબાદ મેં બેગ લીધી. ટુક એટલે લેવું એન્ડ ફરગોટ એટલે ભૂલી જવું. ટિફિન એટલે જમવાનું ટિફિન લંચ બોક્સ એટ હોમ તો ત્યારબાદ મેં બેગ લીધી અને ઘરે ટિફિન ભૂલી ગયો. ધેન આઈ ટુક લાયસન્સ તે પછી મેં લાયસન્સ લીધું. તે પછી છે એક્ટિવિટી નંબર 10. બરાબર. તમે
અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હોય છે? લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો અહીંયા તમે અને તમારા સંબંધીઓ જે વસ્તુઓ ભૂલી જતા હોય તે વસ્તુઓ વિશે લખવાનું છે. માય ફાધર ફરગોટ્સ હિઝ શૂઝ. મારા પપ્પા તેમના શૂઝ એટલે કે બૂટ ભૂલી જાય છે. ત્યારબાદ માય બ્રધર ફરગોટ્સ હિઝ મોબાઈલ. મારો ભાઈ તેનો મોબાઈલ ભૂલી જાય છે. માય સિસ્ટર ફરગેટ્સ હર પેન્સિલ. મારી બહેન તેની પેન્સિલ ભૂલી જાય છે. આઈ ફરગોટ માય પેપર્સ. હું પોતાના કાગળ ભૂલી જાઉં છું. માય ટીચર ફરગોટ્સ હિઝ બોટલ. મારા શિક્ષક પોતાની બોટલ ભૂલી જાય છે. માય ફ્રેન્ડ ફરગેટ્સ હિઝ કેમેરા. મારો મિત્ર પોતાનો કેમેરો ભૂલી જાય છે. ત્યારબાદ માય મધર ફરગેટ હર પર્સ. મારા મમ્મી પોતાનું પર્સ ભૂલી જાય છે. માય ગ્રાન્ડ મધર ફરગેટ હર સ્ટીક. મારા દાદીમાં પોતાની લાકડી ભૂલી જાય છે. એન્ડ માય કઝિન ફરગોટ હર કી. કઝિન એટલે પિતરાઈ. તો મારા પિતરાઈ ભાઈ કે બહેન પોતાની ચાવી ભૂલી જાય છે. ત્યારબાદ ઘરથી બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુઓ ચકાસી લેવી? આ માટે ગુજરાતી સંક્ષિપ્ત શબ્દ થશે મો પા ચ ચા પેરું, પા ચા મો ચ પેરું, ચ રે પુ, ચ રૂપે ચા મો પા. તો જુઓ કઈ રીતના છે. મોબાઈલનો મો, પાકીટનો પા, ચાવીનો ચા, પેનનો પે, રૂમાલનો રૂ અને ચશ્માનો ચ. મો પા ચા પે રૂ ચ. પહેલો અક્ષર આ રીતના બનશે. તો એના ઉપરથી ઇંગ્લિશમાં આપણે બનાવવાનું છે. તો મોબાઈલ, વોલેટ, કી, પેન, હેન્કરચીફ અને ગ્લાસ. જેમાં સૌપ્રથમ આવશે MWKPH અને G. તો અહીંયા તમારી 2 એક્ટિવિટીઓ પૂરી થાય છે. આગળની એક્ટિવિટી હવે પછીના વિડીયોમાં જોઈશું. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.